એક સમય હતો જ્યારે ભારતીય રાજકારણનો મતલબ હતો માત્ર એક જ પક્ષ. પણ પછી એક વ્યક્તિ આવ્યા, જેમણે એક એવી રણનીતિ બનાવી જેણે આખી ગેમ જ બદલી નાખી. એ હતા ડૉક્ટર રામ મનોહર લોહિયા. તો ચાલો આજે આપણે એમના જીવન અને એમના વિચારોની ઊંડી સફર કરીએ અને જાણીએ કે કેવી રીતે એમના વારસાએ ભારતના લોકતંત્રને એક નવો જ આકાર આપ્યો. તો શરૂઆત કરીએ એમના સૌથી મોટા યોગદાનથી. ડૉક્ટર લોહિયાને ખાલી એક વિચારક કહીએ તો એ ઓછું ગણાશે. એ તો રાજકારણના કુશળ શિલ્પકાર હતા. એમણે એક એવો આઈડિયા આપ્યો જેણે ભારતના રાજકીય સમીકરણોને મૂળમાંથી હલાવી દીધા. ચાલો સીધા જ એમના એક ક્રાંતિકારી યોગદાન પર જ નજર કરીએ અને જોઈએ કે એમના કારણે વિરોધ પક્ષોને કેવી નવી દિશા મળી. અને જુઓ, આ કોઈ હવામાં કરેલી વાત કે ખાલી એક રાજકીય સૂત્ર નહોતું. ના, આ તો એક એવી પાકી વ્યૂહરચના હતી જેણે ભારતીય સંસદના રાજકારણની દિશા જ બદલી નાખી. ખબર છે, આ એ જ વિચાર હતો જેના કારણે પાછળથી ગઠબંધન સરકારોનો પાયો નખાયો અને વર્ષો સુધી વિપક્ષી એકતાનો સૌથી મોટો આધાર પણ એ જ વિચાર બન્યો. પણ સવાલ એ થાય કે આટલી દમદાર રણનીતિ ઘડનાર આ વ્યક્તિ હતા કોણ? ક્યાંથી આવ્યા એમનામાં આ વિચારો? વેલ, આ જાણવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે, એમના જીવનની શરૂઆતમાં, જ્યાં એમના આ ક્રાંતિકારી વિચારોના બીજ રોપાયા હતા. દરેક મોટા વિચારકની પાછળ એક જબરજસ્ત વાર્તા હોય છે, ખરું ને? ડૉક્ટર લોહિયાની વાર્તા પણ કંઈક એવી જ છે. એક સામાન્ય વિદ્યાર્થીમાંથી શરૂ કરીને સમાજવાદના એકદમ મજબૂત હિમાયતી બનવા સુધીની સફર. તો ચાલો જોઈએ કે એમના શરૂઆતના દિવસો, એમના અનુભવો અને અભ્યાસે કેવી રીતે એમના જીવનના મકસદને એક ચોક્કસ આકાર આપ્યો. તો જુઓ, એમની સફર શરૂ થાય છે ઉત્તર પ્રદેશના એક નાના ગામથી. પણ જે વાત એમને બીજાઓથી અલગ પાડે છે એ છે એમનું ઉચ્ચ શિક્ષણ, અને એ પણ બર્લિનમાં. વિચાર કરો, એ સમયનું યુરોપ સમાજવાદી અને માર્ક્સવાદી વિચારોનું ગઢ હતું. એટલે જર્મનીમાં રહીને એમણે પશ્ચિમી લોકશાહી અને સમાજવાદનો એટલો ઊંડો અભ્યાસ કર્યો કે એ જ એમના રાજકીય દર્શનનો મજબૂત પાયો બની ગયો. આ વાક્ય જુઓ, આમાં જ એમના આખા જીવનનો સાર આવી જાય છે. બહુ જ મહત્વની વાત એ છે કે એમણે ખાલી આઝાદીની વાત નથી કરી, પણ સમાજવાદને પણ એટલું જ વજન આપ્યું છે. એ સ્પષ્ટ માનતા હતા કે રાજકીય આઝાદી ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી સમાજમાં આર્થિક અને સામાજિક બરાબરી ન આવે. અને આ જ બે સિદ્ધાંતો, આઝાદી અને સમાજવાદ, એમના આખા રાજકીય જીવનની ધરી બની રહ્યા. ડૉક્ટર લોહિયાની લડાઈ કેદ સભાઓ અને આંદોલનો પૂરતી નહોતી, બિલકુલ નહીં. એમની અસલી તાકાત તો એમના શબ્દોમાં હતી, એમના સિદ્ધાંતોમાં હતી. એક એવા ધારદાર લેખક હતા જેમણે પોતાની કલમથી ભારતીય સમાજ અને રાજનીતિ પર ક્યારેય ન ભૂંસાય એવી છાપ છોડી. અને એમના લેખનનો વ્યાપ જુઓ તો એ ખૂબ જ વિશાળ હતો. એમણે ખાલી રાજકીય સિદ્ધાંતો પર જ નહોતું લખ્યું. એમણે તો ભારતીય ઇતિહાસને નવેસરથી જોયો, જાતિ વ્યવસ્થા પર સીધા અને સખત પ્રહારો કર્યા, અને ભારતના ભાગલા માટે કોણ જવાબદાર હતું એ પણ દુનિયા સામે લાવવાનો પ્રયત્ન કર્યો. ટૂંકમાં એમનું દરેક લખાણ એ સમયની સિસ્ટમને સીધો પડકાર ફેંકતું હતું. આ રહી એમની કેટલીક મુખ્ય કૃતિઓ. દાખલા તરીકે કાસ્ટ સિસ્ટમ. આ પુસ્તકમાં એમણે દલીલ કરી કે ભારતીય સમાજને વર્ગ કરતાં પણ વધારે નબળો જાતીય બનાવ્યો છે. પછી ગિલ્ટી મેન ઓફ ઇન્ડિયાઝ પાર્ટીશનમાં એમણે ભાગલા માટે જવાબદાર નેતાઓની ભૂલો પર સીધો પ્રકાશ પાડ્યો. આ પુસ્તકો એક વાત સાબિત કરે છે કે તેઓ ખાલી ઉપરના રાજકારણમાં નહોતા માનતા, પણ કોઈપણ સમસ્યાના મૂળ સુધી પહોંચવામાં માનતા હતા. ઓકે, તો હવે પાછા આવીએ ડૉક્ટર લોહિયાના એ સૌથી શક્તિશાળી રાજકીય હથિયાર પર, ગેરકોંગ્રેસવાદ. યાદ રાખજો, આ ખાલી એક શબ્દ નથી, આ એક આખી રાજકીય વ્યૂહરચના હતી જેણે આવનારા સમયમાં ભારતના રાજકારણનો નકશો જ બદલી નાખ્યો. ચાલો હવે આને જરા ઊંડાણમાં સમજીએ. તો આ ગેરકોંગ્રેસવાદ છે શું? એકદમ સાદા શબ્દોમાં સમજીએ. લોહિયાનું માનવું બહુ સ્પષ્ટ હતું. કોંગ્રેસ એટલે નથી જીતતી કે એ બહુ મજબૂત છે, પણ એટલા માટે જીતે છે કારણ કે એની વિરોધમાં જેટલા પણ મત પડે છે એ અલગ અલગ નાના મોટા પક્ષોમાં વહેંચાઈ જાય છે. એટલે એમની રણનીતિ શું હતી કે ભાઈ, અત્યારે સિદ્ધાંતોની લડાઈ બાજુ પર રાખો, પહેલાં કોંગ્રેસને હરાવવા માટે બધા વિપક્ષી દળોને એક છત નીચે લાવો. સમજાયું? આ કોઈ આઈડિયોલોજીની લડાઈ નહોતી, આ એકદમ પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી હતી. આ 3 સ્ટેપની પ્રોસેસ છે ને, એ જોવામાં કદાચ સહેલી લાગે, પણ એ સમયમાં આ એકદમ ક્રાંતિકારી વિચાર હતો. સ્ટેપ 1, પડકાર શું હતો? કોંગ્રેસનું એક ચક્રી શાસન. સ્ટેપ 2, રણનીતિ શું હતી? અને આ સૌથી અઘરું કામ હતું, જમણેરી, ડાબેરી, બધાને, જેમના વિચારો ક્યારેય ન મળે એવા પક્ષોને એક કરવા, જેથી કોંગ્રેસ વિરોધી મત વહેંચાઈ ન જાય.
અને સ્ટેપ 3 પરિણામ. એક એવો મજબૂત એકજૂટ વિકલ્પ તૈયાર થયો જે સત્તા માટે સીધો પડકાર ફેંકી શકે. આ જે તસવીર છે એ એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી છે. વિચારો, આઝાદી પછી જે પક્ષ સત્તાના કેન્દ્રમાં હતો એ કોંગ્રેસને છોડીને એક નવો જ પક્ષ બનાવવાનો નિર્ણય લેવો કેટલું મોટું જોખમ હશે? પણ ડૉક્ટર લોહિયા અને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓ માટે સિદ્ધાંતો સત્તા કરતાં હંમેશા ઉપર હતા. અને કહી શકાય કે બસ આ જ ક્ષણથી ભારતમાં એક સાચા અર્થમાં વિપક્ષની રચનાની શરૂઆત થઈ. કોઈ પણ વ્યક્તિનું જીવન તો એક દિવસે પૂરું થાય જ છે, પણ અમુક વિચારો એવા હોય છે જે અમર બની જાય છે. ડૉક્ટર લોહિયાનું જીવન 1967માં ભલે પૂરું થયું, પણ એમનો રાજકીય અને સામાજિક વારસો એ આજે પણ જીવંત છે. ચાલો એક નજર કરીએ કે એમના વિચારોએ આપણને વારસામાં શું આપ્યું છે. હા, 12 ઓક્ટોબર 1967ના રોજ એમનું અવસાન થયું. પણ એ જે વારસો મૂકીને ગયા ને એ ખાલી વિપક્ષની રાજનીતિનો નહોતો. એ વારસો હતો સામાજિક ન્યાયનો, પછાત વર્ગોના અધિકારોનો અને ખાસ કરીને ગઠબંધન રાજનીતિનો. આ બધી જ વસ્તુઓ આજે પણ ભારતીય રાજકારણના કેન્દ્રમાં છે. અને આ બધી વાત આપણને આજના સમયના એક ખૂબ જ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આજના રાજકારણમાં જ્યાં ક્યારેક વિચારધારા કરતાં ગઠબંધન વધુ મહત્વના લાગે છે, ત્યારે શું ડૉક્ટર લોહિયાની ગેરકોંગ્રેસવાદ જેવી રણનીતિઓ આજે પણ એટલી જ પ્રાસંગિક છે? શું એમના વિચારો આજના પડકારોને સમજવામાં કોઈ મદદ કરી શકે છે? આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો જરૂરી છે.